નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ફ્લાઇટ ટિકિટમાં રાહત, વધારાનો ચાર્જ નહીં, આના વિશે વિગતથી જાણીએ તો નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ મુસાફરો માટે નવા નિયમો જાહેર કર્યા છે। હવે એરલાઇન્સે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટ કોઈ પણ વધારાના ચાર્જ વિના આપવી પડશે। અગાઉ આ મર્યાદા માત્ર 20% હતી। વધુમાં એક જ PNR પર મુસાફરી કરતા લોકોને સાથે બેસાડવા આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણયથી મુસાફરોને આર્થિક રાહત મળશે અને ફેમિલી સાથે મુસાફરી કરવી સરળ બનશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જેનો ડર હતો એ જ થયું। આના વિશે વિગતથી જાણીએ તો મધ્ય પૂર્વમાં જેનો ડર હતો તે જ થયું છે। ઈરાને રિયાદ પર મિસાઇલ હુમલા કરી અમેરિકી ફાઇટર જેટના ઇંધણ ડેપોને તબાહ કર્યા છે। આ હુમલામાં કતરની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતી રાસ લફાન રિફાઇનરીમાં ભીષણ આગ લાગી છે। એક દિવસ પહેલા ઇઝરાયેલે ઈરાનની ગેસ ફેસિલિટી પર હુમલો કર્યો હતો। આનાથી ગેસ અને ઓઇલની સપ્લાય ચેન ખોરવાઈ જવાની ભીતિ છે। આ સાથે જ ભાવમાં ભડકો થયો છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં બીસીસીઆઈના નવા કોન્ટ્રાક્ટથી બુમરાહને 2 કરોડનું નુકસાન। આના વિશે વિગતથી જાણીએ તો બીસીસીઆઈના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટને કારણે જસપ્રીત બુમરાહને 2 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઈ શકે છે। બોર્ડે સિનિયર ખેલાડીઓ માટે A+ કેટેગરી નાબૂદ કરવાનો નિર્ણય લેતા બુમરાહની વાર્ષિક ફી 7 કરોડથી ઘટીને 5 કરોડ થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનામાં જાહેર થયેલા આ નવા ગ્રેડિંગ સિસ્ટમ સામે ખેલાડીઓમાં ચર્ચા જાગી છે। જોકે બીસીસીઆઈ હાલ આ નિર્ણય પર ફરી વિચારણા કરી રહ્યું છે, જેથી જસપ્રીત બુમરાહને રાહત મળી શકે છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં પાન કાર્ડ બનાવવા માટે નવા નિયમો। આના વિશે વિગતથી જાણીએ તો નવા નાણાકીય વર્ષથી પાન કાર્ડના નિયમો બદલાઈ રહ્યા છે। અત્યારે માત્ર આધાર કાર્ડથી પાન કાર્ડ બની જાય છે, પરંતુ 1 એપ્રિલ 2026 થી જન્મ પ્રમાણપત્ર, વોટર આઈડી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ જેવા વધારાના પુરાવા આપવા પડશે। વધુમાં પાન કાર્ડ અને આધાર પરના નામમાં સહેજ પણ તફાવત ચાલશે નહીં। જો કે રાહતની વાત એ છે કે તમે 31 માર્ચ 2026 સુધી જૂના નિયમો મુજબ સરળતાથી અરજી કરી શકો છો। વિલંબ ટાળવા અત્યારે જ પાન કાર્ડ બનાવી લેવું હિતાવહ છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં મધ્ય પૂર્વીય તેલ વિશ્વમાં સૌથી મોંઘું બન્યું। આના વિશે વધુ વિગતથી જાણીએ તો મધ્ય પૂર્વીય ક્રૂડ તેલ હવે વિશ્વમાં સૌથી મોંઘું બન્યું છે। રોયટર્સના અહેવાલ મુજબ તેલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે। દુબઈમાં ક્રૂડ તેલનો ભાવ લગભગ $153 પ્રતિ બેરલ સુધી વધી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે। આ દરમિયાન ઓમાનીમાં તેલના ભાવ પણ લગભગ $148 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પુરવઠો ખોરવાઈ રહ્યો છે અને આ તેલના ભાવને અસર કરી રહ્યું છે। એના પછીના બીજા મહત્વના સમાચારમાં સોના અને ચાંદીના ભાવ ધડામ। આના વિશે વિગતથી જાણીએ તો તારીખ 18મી માર્ચ 2026ની સ્થિતિએ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સોના અને ચાંદીના ભાવ પર સ્પષ્ટ અસર પડી રહેશે। યુદ્ધ વચ્ચે છેલ્લા 3 દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 3 દિવસમાં જ ચાંદીના ભાવમાં 5,623 રૂપિયાનો ઘટાડો થયો છે। હાલમાં ચાંદીનો ભાવ 2,47,490 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે। આ દરમિયાન સોનાના ભાવ પણ 3,086 રૂપિયા ઘટીને 1.52 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો છે। એના પછીના બીજા અગત્યના સમાચારમાં હવે લિવ ઇન રિલેશનશિપમાં રહેવું ગુનો। આના વિશે વધુ વિગતથી જાણીએ તો ગુજરાતમાં યુસીસી લાગુ થયા બાદ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે આ કાયદો ખૂબ જ મહત્વનો બની જશે, કારણ કે કપલે સાથે રહેતા પહેલા ફરજિયાત સ્થાનિક રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી પડશે। આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસરની માન્યતા અને હકો પ્રાપ્ત થશે। જો કોઈ વ્યક્તિ લિવ ઇનની માહિતી છુપાવશે અથવા ખોટી વિગતો આપશે તો તેને જેલવાસ અથવા આકરા દંડની જોગવાઈ છે। સંબંધ ખતમ કરવા માટે સર્ટિફિકેટ ફરજિયાત રહેશે। ત્યારબાદના બીજા અગત્યના સમાચારમાં ભારત માટે માઠા સમાચાર। આના વિશે વધુ વિગતથી જાણીએ તો તારીખ 18મી માર્ચ 2026ની સ્થિતિએ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો, જે અંતર્ગત $1 92 રૂપિયા અને 62 પૈસા પર ટ્રેડ થઈ રહ્યો હતો। ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રૂપિયો 92 પૈસા અને 50 પૈસાની નીચે સરકી ગયો છે। ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે। છેલ્લા 18 દિવસમાં રૂપિયામાં 2% ઘટાડો થયો છે।
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી, આના વિશે વિગતથી વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર સહાયના અભાવ અંગે સાથી રાષ્ટ્રોને ચેતવણી આપી છે. તેમણે સંકેત આપ્યો છે કે એકવાર ઈરાનમાં યુએસ મિશન પૂર્ણ થઈ જાય પછી તેઓ હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો તે દેશો પર છોડી શકે છે જ્યાં માર્ગ પર આધાર રાખે છે. તેમણે કહ્યું કે જે દેશો અત્યાર સુધી મૌન રહ્યા છે તેઓ પગલાં લેવાની ફરજ પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નાટો રાષ્ટ્રોને હોર્મુઝ સ્ટ્રેટ પર મદદ માટે યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી હતી. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં અંબાજી મંદિર બનશે મોડલ ટેમ્પલ ટાઉન, આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો અંબાજી મંદિર વિસ્તારને રૂપિયા 1632 કરોડના ખર્ચે મોડલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન અમલમાં મુકાયો છે. પાલનપુરમાં કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ભાદરવી પૂનમના મેળા પહેલા યાત્રીઓની સુવિધા માટે તમામ જરૂરી આયોજનને અગ્રતા આપવામાં આવી છે. મંદિરથી ગબ્બર સુધી વિસ્તારને શક્તિ કોરિડોર તરીકે ભવ્ય રીતે વિકસાવવામાં આવશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાતમાં 5 ન્યાયાધીશોની ફરજિયાત નિવૃત્તિ, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત હાઈકોર્ટની ભલામણ બાદ રાજ્ય સરકારે 5 ન્યાયાધીશોને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. જાહેર હિતમાં લેવાયેલા આ નિર્ણયમાં મોરબીના 2, પોરબંદર, મોડાસા અને રાજકોટના 1 ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. જ્યુડિશિયલ સર્વિસ રૂલ્સ હેઠળ ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવા આ પગલું લેવામાં આવ્યું છે. અચાનક થયેલી આ હકાલપટ્ટીથી વકીલ આલમ અને લોઅર જ્યુડિશિયરીમાં ભારે ચર્ચા જાગી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગુજરાત રાજ્યમાં યુસીસીને કેબિનેટની મંજૂરી, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવા તૈયાર થઈ ગઈ છે. કેબિનેટ બેઠકમાં યુસીસી બિલના ડ્રાફ્ટને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ તમામ ધર્મો અને જ્ઞાતિઓ માટે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવા વ્યક્તિગત વિષયોમાં સમાનતા લાવવાનો છે. ડ્રાફ્ટ 2 ભાગ અને 7 પ્રકરણોમાં વહેંચાયેલો છે. લગ્નની નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. નોંધણી વગર લગ્ન અમાન્ય ગણાશે. રજિસ્ટ્રેશન ન કરાવનારને દંડની જોગવાઈ છે. એના પછીના અગત્યના સમાચારમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે, આના વિશે વધુ વિગતથી જાણીએ તો નીતિશ કુમારની રાજ્યસભાની ઉમેદવારી બાદથી જ બિહારના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન નીતિશ કુમારે પોતે સંકેત આપ્યો હતો કે આગામી મુખ્યમંત્રી કોણ હશે. જમ્મુમાં સમૃદ્ધિ યાત્રા કાર્યક્રમ દરમિયાન નીતિશ કુમારે ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે તેઓ જ આ માર્ગનું નેતૃત્વ કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સમ્રાટ ચૌધરી બિહારના આગામી મુખ્યમંત્રી હશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ઇઝરાયલ પરમાણુ હુમલો કરશે, આના વિશે વિગતથી જાણીએ તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે પરમાણુ યુદ્ધનો ભય ગંભીર બન્યો છે. અત્યાધુનિક ડ્રોન હુમલાઓએ ઇઝરાયલની સુરક્ષા પ્રણાલી સામે મોટો પડકાર ઊભો કર્યો છે. સૈન્ય નિષ્ણાંતોના મતે જો દેશના અસ્તિત્વ પર ખતરો જણાશે તો ઇઝરાયલ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. જો કે ઇઝરાયલ સત્તાવાર રીતે આ બાબત સ્વીકારતું નથી, પરંતુ યુદ્ધના દબાણ હેઠળ આ એક અંતિમ વિકલ્પ હોઈ શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર, આના વિશે વિગતથી જાણીએ તો દેશભરમાં સામાન્ય નાગરિકોને ગેસ સંકટનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. લાંબી લાઈનોમાં ઊભા રહીને પણ ગેસ સિલિન્ડર મળી શકતો નથી. આ સ્થિતિને નિપટવા નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને 10% વધારાના કોમર્શિયલ સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટના બજારમાં ચાલી રહેલા મંદીથી કેટલીક રાહત મળવાની આશા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટું સંકટ, આના વિશે વિગતથી જાણીએ તો ઈરાને કતરના રાસ લફાન ગેસ પ્લાન્ટ પર મિસાઇલ હુમલો કરતા વૈશ્વિક એલએનજી સપ્લાય ખોરવાય છે. કતર એનર્જી ઉત્પાદન રોકતા ભારત જેવા દેશોમાં એલપીજી અને ગેસના ગંભીર સંકટની આશંકા છે. વિશ્વના ગેસ પુરવઠામાં મહત્વની ભૂમિકા ભજવતા આ પ્લાન્ટ પરના હુમલાથી ભારતમાં સિલિન્ડર માટે અફરાતફરી મચી શકે છે. પહેલાથી સંઘર્ષ કરી રહેલા ઉર્જા ક્ષેત્રમાં આ સમાચારથી સામાન્ય લોકોની ચિંતામાં મોટો વધારો થયો છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટની ફટકાર, આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા દરમિયાન ફાઇલો લઈ લેવા બદલ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આકરી ટીકા કરી છે. જસ્ટિસ પ્રશાંત મિશ્રાની બેન્ચે કહ્યું કે તમે જે કર્યું તે ઠીક નહોતું. કોર્ટે રાજ્ય સરકારની સુનાવણી ટાળવાની અરજી ફગાવતા સ્પષ્ટ કર્યું કે સરકાર કોર્ટ પર હુકમ ચલાવી શકે નહીં. આ મામલે અન્ય રાજ્યો માટે ખોટો દાખલો બેસવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. હવે વધુ સુનાવણી આગામી 24મી માર્ચ 2026ના રોજ થશે.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગેસ બાદ ભારતમાં દવાઓનું સંકટ. આના વિશે વિગતથી જાણીએ તો ઈરાન યુદ્ધને કારણે ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. પેરાસિટામોલ અને એઝિથ્રોમાઇસિન જેવી સામાન્ય દવાઓના કાચા માલમાં 20 થી 60% નો તોતિંગ ભાવ વધારો થયો છે. ફેડરેશન ઓફ ફાર્માએ કેન્દ્ર સરકારને ઇમરજન્સી પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે. કેમિકલ સોલ્વેન્ટની સપ્લાય ખોરવાતા દેશમાં જરૂરી દવાઓની ભારે અછત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. મોંઘી દવાઓ અને અછતનો સામનો કરવો પડી શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં હવે આ દેશ પર કબજો કરશે ડોનાલ્ડ ટ્રમ્પ. આના વિશે વિગતથી જાણીએ તો ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. બંને દેશના સંબંધો લાંબા સમયથી ખરાબ ચાલી રહ્યા છે. હવે ટ્રમ્પે કહ્યું કે તેઓ ક્યુબાને તેના કબજામાં લઈ લેશે. તેમણે કહ્યું કે હું ક્યુબાને આઝાદ કરી લઈશ અથવા તેને નિયંત્રણમાં લઈ લઈશ. હું તેના સાથે કંઈ પણ કરી શકું છું. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે છેલ્લા 65 વર્ષથી બંને દેશો વચ્ચે સંબંધ ખરાબ ચાલી રહ્યા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં ડાકોરમાં ભક્તો જાતે જ ચઢાવી શકશે ધજા. આના વિશે વિગતથી જાણીએ તો યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરના ભક્તો માટે આનંદના સમાચાર છે. હવે શ્રદ્ધાળુઓ પોતાની માનતા મુજબ મંદિરના શિખર પર જાતે જ ધજા ચઢાવી શકશે. અત્યાર સુધી આ કાર્યમાં સહયોગ મંદિરના કર્મચારીઓનો રહેતો હતો, પરંતુ હવે અંબાજીની જેમ અહીં પણ દોરડા અને ગરગડી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. ભક્તો જમીન પરથી જ સરળતાથી ધ્વજારોહણ કરી શકશે. આ નવી વ્યવસ્થા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એના પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધી 23મી માર્ચે ગુજરાત આવશે. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં આ મહિનાના અંતમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. જોકે ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ બાદ હવે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય જોવા મળી રહેશે. આગામી 23મી માર્ચ 2026ના રોજ રાહુલ ગાંધી વડોદરા આવશે. આ મુલાકાત દરમિયાન આદિવાસી સમાજના લોકો સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરામાં કોંગ્રેસને લાંબા સમયથી જીત મળી નથી. જોકે વડોદરાને અડીને આવેલા આદિવાસી પટ્ટામાં કોંગ્રેસની સ્થિતિ સારી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં આવી વધુ એક સરકારી ભરતી. આના વિશે વિગતથી જાણીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ઝુંબેશ અંતર્ગત એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ટેકનિકલ વિભાગોમાં કુલ 2295 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 1 એપ્રિલથી 15મી એપ્રિલ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી દ્વારા સુરતના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાનું લક્ષ્ય છે, જે યુવાનો માટે કારકિર્દી બનાવવાની શ્રેષ્ઠ તક છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે સ્પેશિયલ વોર્ડ. આના વિશે વિગતથી જાણીએ તો વડોદરાની સયાજી હોસ્પિટલે કાળઝાળ ગરમીને પહોંચી વળવા હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો વિશેષ ઇમરજન્સી વોર્ડ શરૂ કર્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન વધતા ડિહાઇડ્રેશન અને ચક્કર જેવા કેસો વધવાની આશંકા છે. આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણના જણાવ્યા અનુસાર જરૂર પડે બેડની સંખ્યા વધારવામાં આવશે. તબીબોએ નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા સલાહ પણ આપી છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં વકીલોને લાખોની ફી, કર્મચારીઓ પાયમાલ. આના વિશે વિગતથી જાણીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં સરકારની ફિક્સ પે નીતિ પર આકરા પ્રહાર કર્યા છે. 14 વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં સરકાર પક્ષે રોકાયેલા વકીલોને પ્રતિ મુદ્દતના 2 લાખ રૂપિયા સુધીની તોતિંગ ફી ચૂકવવામાં આવી છે. તુષાર મહેતા અને મનીષ શાહ જેવા વકીલો પાછળ લાખો રૂપિયા ખર્ચાયા છે, તો બીજી તરફ ગુજરાતના લાખો ફિક્સ પે કર્મચારીઓ પોતાના હક માટે લડી રહ્યા છે. ત્યારે સરકારના આ ખર્ચ સામે સવાલો ઉઠ્યા છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઇતિહાસનો સૌથી મોટો આર્થિક પરપોટો ફૂટશે. આના વિશે વિગતથી જાણીએ તો રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ ઇતિહાસના સૌથી મોટા નાણાકીય પરપોટા ફૂટવાની ગંભીર ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે સોનું $35,000 અને ચાંદી $200 સુધી પહોંચી શકે છે. આર્થિક કડાકા બાદ બિટકોઇન $7,50,000 અને ઇથેરિયમ $95,000ના નવા શિખરે પહોંચશે. આગામી સમયમાં માત્ર સોનું, ચાંદી અને ક્રિપ્ટોકરન્સી જ સંપત્તિ બચાવવાનો સાચો સહારો બનશે. એના પછીના અગત્યના સમાચારમાં ભારતમાં દરરોજ કેટલો એલપીજી વપરાય છે. આના વિશે વિગતથી જાણીએ તો મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ભારતની રસોઈ ગેસ સપ્લાય ચેન સામે મોટું જોખમ ઊભું થયું છે. ભારત પોતાની જરૂરિયાતનો 60% એલપીજી આયાત કરે છે, જેનો 90% હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ રસ્તેથી આવે છે. ફેબ્રુઆરી 2026માં ભારતનો વપરાશ 2822 મેટ્રિક ટન નોંધાયો હતો. જોકે ગુજરાતના બંદરો પર 92000 મેટ્રિક ટન ગેસ લઈને 2 ભારતીય જહાજો પહોંચતા મોટી રાહત મળી છે. જોકે જાન્યુઆરી 2026માં વપરાશ 3034 મેટ્રિક ટન હતો.
એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં દેશમાં 40% સ્નાતકો બેરોજગાર છે. આના વિશે વિગતથી જાણી તો ભારત દેશમાં 40% સ્નાતકો બેરોજગાર છે. એક રિપોર્ટ અનુસાર દેશમાં 20 થી 29 વર્ષના 11 લાખ સ્નાતકો બેરોજગાર છે. આ જાણકારી અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય દ્વારા જારી સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 25 થી 29 વર્ષના સ્નાતકોમાં 20% યુવાનો બેરોજગાર છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગેસ સંકટ વચ્ચે તસ્કરોનો આતંક વધ્યો. આના વિશે વિગતથી જાણી તો મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવને કારણે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. જો કે વધતા ભાવ વચ્ચે ચોર ટોળકી સક્રિય બની છે અને ઘરો પર નજર રાખી રહેશે. શહેરોમાં ગેસ સિલિન્ડરની ચોરીની ઘટનાઓ વધી રહી છે. મધ્યપ્રદેશથી લઈને છત્તીસગઢ સુધી ચોરોનો હાથફેરો વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ ઘટનાને ધ્યાને રાખી પોલીસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારી દીધું છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ભાજપનું વિહિપ 3 દિવસ વિધાનસભામાં હાજરી ફરજિયાત. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત ભાજપે આગામી 23મી, 24મી અને 25મી માર્ચ 2024 દરમિયાન તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા માટે વિહિપ જારી કર્યો છે. આ 3 દિવસોમાં યુસીસી વિધેયક અને અશાંત ધારા જેવા અત્યંત મહત્વપૂર્ણ બિલો રજૂ થવાના છે. સરકાર આ અગત્યના કાયદાઓને બહુમતી સાથે સરળતાથી પસાર કરાવવા માંગે છે. તેથી પક્ષના તમામ સભ્યોને હાજરી સુનિશ્ચિત કરવા આ કડક આદેશ આપવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો. આના વિશે વિગતથી જાણીએ તો ઈરાન સામેના યુદ્ધમાં 17 દિવસ પછી સ્થિતિ ગંભીર બની છે. ઈરાને વળતા પ્રહારમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરી દેતા વિશ્વના તેલ પુરવઠા પર મોટી આફત આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ માર્ગ ખોલાવવા માટે નાટો સાથી દેશોની મદદ માંગી હતી, પરંતુ સાથી દેશોએ તેને આ અમારું યુદ્ધ નથી કહીને પીછેહટ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો આ સંકટમાં સાથ નહીં મળે તો નાટોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે. એના પછીના અગત્યના સમાચારમાં મેટર્નિટી લીવ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. આના વિશે વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે મેટર્નિટી લીવ અંગે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે આ મહિલાઓના બંધારણીય અને મૂળભૂત માનવ અધિકાર છે, જેને બાળકના જન્મની રીતના આધારે નકારી શકાય નહીં, પછી ભલે તે જૈવિક હોય કે દત્તક. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 3 મહિનાથી વધુ ઉંમરના બાળકને દત્તક લેતી માતા પણ પ્રસૂતિ રજા માટે હકદાર છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં એલપીજી વપરાશમાં 17% ઘટાડો. આના વિશે વિગતથી જાણીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સપ્લાયમાં વિક્ષેપ પડતા ભારતમાં એલપીજી વપરાશમાં ભારે ઘટાડો થયો છે. ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસમાં એલપીજી વપરાશ ઘટીને 11.47 લાખ ટન થયો છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં 13.87 લાખ ટનની તુલનામાં 17.30% ઘટાડો દર્શાવે છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ 15 દિવસના 15.57 લાખ ટન વપરાશ કરતા આ વર્ષે 26.30% ઘટાડો નોંધાયો છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં ખેડૂતો માટે કામના સમાચાર. આના વિશે વિગતથી જાણીએ તો રાજકોટ યાર્ડે માવઠાની આગાહીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. હવામાન વિભાગે 18 થી 22 માર્ચ 2026 સુધી માવઠાની આગાહી કરી છે. ખુલ્લા પટમાં ઉતરતી જણસીની આવક બંધ કરવામાં આવી છે, જેમાં ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા અને ચણા સામેલ છે. ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે આ પગલું ભરાયું છે. ડોમમાં મગફળી, જીરું, લસણ અને કપાસ સહિતની જણસીની આવક ચાલુ રહેશે. બંધ કરેલ જણસીની આવક શરૂ કરવા યાર્ડ તરફથી મેસેજ કરવામાં આવશે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની શાનદાર સફળતા. આના વિશે વિગતથી જાણીએ તો પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલે લોન્ચિંગના પ્રથમ વર્ષમાં જ હજારો વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના દ્વાર ખોલી દીધા છે. પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં 3.31 લાખથી વધુ વિદ્યાર્થીઓની શિક્ષણ લોન મંજૂર કરવામાં આવી છે, જે અંતર્ગત કોર્સના પ્રથમ વર્ષ માટે 7,229.4 કરોડ રૂપિયાની રકમ સીધી ચૂકવવામાં આવી છે. 24મી ફેબ્રુઆરી 2026 સુધીના ડેટા મુજબ પોર્ટલ પર કુલ 6,51,974 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 3,31,089 અરજીઓ લોન માટે મંજૂર થઈ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગુજરાતમાં મિની વાવાઝોડાનું એલર્ટ. આના વિશે વિગતથી જાણીએ તો તારીખ 19મી માર્ચની સ્થિતિએ ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ સહિત 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી કલાકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
ત્યાર પછીના બીજા અગત્યના સમાચારમાં યુરોપમાં ગેસના ભાવમાં ભડકો. આના વિશે વિગતથી જાણીએ તો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈરાન દ્વારા કતરના રાસ લફાન ગેસ પ્લાન્ટ પર થયેલા મિસાઇલ હુમલાની સીધી અસર યુરોપ પર પડી છે. કતરે એલએનજી ઉત્પાદન બંધ કરતા યુરોપમાં ગેસના ભાવમાં 30% સુધીનો વધારો થયો છે. વિશ્વભરમાં ગેસ સપ્લાયમાં મુખ્ય ભૂમિકા ભજવતા આ પ્લાન્ટ પરના હુમલાથી વૈશ્વિક ઉર્જા સંકટ વધુ ઘેરું બન્યું છે, જેના કારણે યુરોપિયન દેશોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. એના પછીના અગત્યના સમાચારમાં યુદ્ધના કારણે કરોડો બાળકોનું ભણતર બગડ્યું. આના વિશે વિગતથી જાણીએ તો દુનિયાના સૌથી મોટી બાળ અધિકારી સંસ્થા સેવ ધ ચિલ્ડ્રનના રિપોર્ટ અનુસાર મિડલ ઈસ્ટ અને આસપાસના યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોના 52 કરોડ બાળકો ભણતરથી વંચિત છે. સંસ્થા અનુસાર આ આંકડો એટલો મોટો છે કે જેને એજ્યુકેશન ઇમરજન્સી કહી શકાય. યુએન ડેટા આધારિત આ રિપોર્ટ જણાવે છે કે 5 થી 17 વર્ષના કરોડો બાળકો હવે શાળા જવાને બદલે પોતાનો જીવ બચાવવામાં લાગ્યા છે. એના પછીના બીજા અગત્યના સમાચારમાં મુસ્લિમ પુરુષો 4 પત્ની રાખી શકશે નહીં. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકારે ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 વિધેયકને મંજૂરી આપી છે. આ કાયદો અમલી બનતા મુસ્લિમ પુરુષો 4 પત્નીઓ રાખી શકશે નહીં. નવા નિયમો મુજબ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. લગ્ન માટે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ હોવી અનિવાર્ય છે. આ વિધેયક આગામી મંગળવારે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે, જે સામાજિક સમાનતા તરફ મોટું પગલું માનવામાં આવે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં હવે એટીએમ માંથી મેળવો ગેસનો બાટલો. આના વિશે વિગતથી જાણીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ઇંધણ ગેસ સંકટના રૂપમાં સામે આવી છે. આ કપરા સમયમાં એક ખુશખબરી પણ સામે આવી છે, જે અંતર્ગત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ગુરુગ્રામમાં એક પાયલોટ પ્રોજેક્ટ એલપીજી એટીએમ શરૂ કર્યું છે, જે લોકોને મોટી રાહત આપી રહ્યું છે. દિલ્હી એનસીઆર માટે ભારત ગેસનું એક પાયલોટ પ્રોજેક્ટ છે, જે ખાલી સિલિન્ડરને બદલે ભરેલો સિલિન્ડર આપશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ભારત પર મોટું સંકટ. આના વિશે વિગતથી જાણીએ તો ઈરાન દ્વારા કતારના ગેસ પ્લાન્ટ પર થયેલા હુમલાએ ભારત સામે મોટું સંકટ ઊભું કર્યું છે. આ હુમલાને કારણે કતારથી થતો ગેસ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જે ભારતની કુલ ગેસ આયાતના 20% હિસ્સો ધરાવે છે. આંકડા અનુસાર દરરોજની 47.4 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ પર ડે સપ્લાય અટકી પડતા વીજ ઉત્પાદન અને ખાતરના કારખાનાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. નિષ્ણાંતોના મતે જો આ સ્થિતિ લાંબી ચાલશે તો દેશમાં વીજ કાપ અને ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે. એના પછીના બીજા મહત્વના સમાચારમાં એલપીજી બુકિંગ મેસેજથી સાવધાન. આના વિશે વિગતથી જાણીએ તો મિડલ ઈસ્ટમાં વધી રહેલા સંકટ વચ્ચે સાયબર ફ્રોડના કેસ પણ વધવા લાગ્યા છે. કેરળ પોલીસે છેતરપિંડી અંગે ચેતવણી જાહેર કરી છે, જેમાં છેતરપિંડી કરનારાઓ ગેસ સિલિન્ડર બુક કરાવવાના બહાને લોકોના બેંક એકાઉન્ટમાં એન્ટ્રી મેળવી બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. જો કે આ પ્રકારની લિંક કે મેસેજ આવે તો તેના પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવી છે.